નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 19 ફેબ્રુઆરી 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો 21 વર્ષ બાદ મહેસાણાના દંપતીનો અમેરિકામાં પ્રવાસ બન્યો એકદમ રહસ્યમય. મુસ્લિમ પાસપોર્ટ પર વિદેશ ગમન અને 15 વર્ષના કોર્ટ કેસ પાછળનો શું છે અસલી સત્ય? કાયદાની છટકબારી કે પછી નસીબનો ખેલ? જાણો કેવી રીતે ગેરકાયદે ગયેલું દંપતી કોર્ટમાં નિર્દોષ છૂટ્યો. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકામાં ગુજરાતીઓ માટે બ્લેક આઉટ. ટ્રમ્પના આદેશથી નાના શહેરોમાં મધરાત્રે દરોડા અને ગન પોઈન્ટ પર અટકાયત અને ફફડાટ. શું પૂર્વજોએ બનાવેલી મોટેલ જ હવે ગુજરાતીઓ માટે જેલ બનશે? ઓપરેશન કન્ટ્રી રોડ્સ પાછળનો ખૌફનાક મંજર અને ખાલી થતી જતી બજારોની સનસનીખેજ વિગતો. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો મોટેલના ઓઠા હેઠળ મોતનો કારોબાર. ફિનિક્સની હોટલમાં એક ગુજરાતી વર્ષા અને નીલમ પટેલનું ડ્રગ્સ સામ્રાજ્ય કેવી રીતે ચાલતું હતું તેનો પર્દાફાશ થયો અને કરોડો મની લોન્ડરિંગ અને એફબીઆઈના ગુપ્ત ઓપરેશનનો પર્દાફાશ. જે હોટલમાં ડ્રગ્સ અને દેહ વિક્રિય અડ્ડાઓ હતા, હવે ત્યાં લાગ્યા કાયદાના મોટા તાળાઓ. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીશું. આપ જોતા રહેજો ગ્લોબલ એક્સપ્રેસ. અત્યારે આખા ગુજરાતમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અમેરિકા જવાનો ક્રેઝ માઝા મૂકી રહ્યો છે. ત્યારે મહેસાણા કોર્ટમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો જેમણે કાયદાના જાણકારો અને સામાન્ય જનતા બંનેને વિચારતા કરી દીધા છે. આ કિસ્સો છે ભીખાભાઈ પટેલ અને તેમના પત્ની મધુબેનનો, જેઓ વર્ષ 2005માં એટલે કે આજથી 21 વર્ષ પહેલા અમેરિકા જવા નીકળ્યા હતા. તે સમયે આજના જેટલી બાયોમેટ્રિક સિસ્ટમ કે પછી આંગળીઓની છાપ લેવાની પદ્ધતિ નહોતી. એટલે એજન્ટો એક એવી તકનીક વાપરતા હતા જેને લુક અલાઇક એટલે કે તમારા જેવો જ દેખાતો બીજો કોઈનો પાસપોર્ટ કહેવામાં આવતો હતો. અને ભીખાભાઈ અને મધુબેનને પણ ચેન્નાઈ એરપોર્ટ પરથી બીજાના પાસપોર્ટ પર અમેરિકા જવાનો રસ્તો અપનાવ્યો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે કોઈ એજન્ટ દ્વારા તેમને એક મુસ્લિમ વ્યક્તિના અને બીજા એક વ્યક્તિના પાસપોર્ટ આપવામાં આવ્યા હતા અને આ દંપતીએ પાસપોર્ટ પર સફળતાપૂર્વક અમેરિકા પહોંચી પણ ગયું હતું. અમેરિકા પહોંચ્યા પછી તેમણે એજન્ટને 15 લાખ રૂપિયા જેવી મોટી રકમ પણ ચૂકવી હતી અને ત્યાં ન્યૂ જર્સીમાં લગભગ 4 વર્ષ સુધી સ્થાયી થયા હતા. પરંતુ કહેવાય છે ને કે કાયદાના હાથ એકદમ લાંબા હોય છે. 2009માં અમેરિકામાં તપાસ દરમિયાન આ દંપતી ઝડપાઈ ગયું અને ત્યાંથી તેમને ભારત ડિપોર્ટ કરી દેવામાં આવ્યા. જ્યારે તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે ખબર પડી કે 2005માં તેમના ભારતમાંથી બહાર જવાના કોઈ જ રેકોર્ડ નહોતા. એટલે કે તેઓ ગેરકાયદે રીતે દેશની બહાર ગયા હતા. 2010માં તેમની સામે મહેસાણામાં ગુનો નોંધાયો અને 15 વર્ષ સુધી આ કેસ ચાલ્યો. આ 15 વર્ષમાં દંપતીએ ઘણી સામાજિક અને આર્થિક મુસીબતોનો સામનો પણ કર્યો હશે. પરંતુ આ કેસનો ચુકાદો 2024માં આવ્યો, જેમાં કોર્ટે આ દંપતીને નિર્દોષ જાહેર કર્યા. હવે તમને પ્રશ્ન થતો હશે કે જો તેઓ ગેરકાયદેસર અમેરિકા ગયા હતા તો નિર્દોષ કેવી રીતે છૂટી ગયા? તો તેમની પાછળ પોલીસની તપાસમાં રહેલી મોટી ખામીઓ જવાબદાર છે. પહેલી વાત તો એ છે કે પાસપોર્ટ એક્ટ મુજબ કોઈ પણ કેસ ચલાવવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે, જે આ કેસમાં લેવામાં આવી નહોતી. બીજી વાત એ છે કે પોલીસ સામે એ અસલી નકલી પાસપોર્ટ જ નહોતા જેમનો ઉપયોગ કરીને આ દંપતી અમેરિકા ગયું હતું. એટલું જ નહીં, જે પોલીસ અધિકારીઓએ ફરિયાદ કરી હતી તેમણે આ જ કેસની તપાસ કરી હતી, જે કાયદાકીય રીતે ખોટું ગણાય છે. કોર્ટે માન્યું કે પુરાવાના અભાવે કોઈને ગુનેગાર સાબિત કરી શકાય નહીં. આ કિસ્સો માત્ર એક દંપતીનો નથી, પરંતુ એ હજારો લોકો માટે ચેતવણી છે. એટલે કે ખાસ કરીને એનઆરઆઈ માટે, જેઓ ડંકી રૂટ દ્વારા ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવીને વિદેશ જાય છે.
આજે તો ખર્ચ 15 લાખથી વધીને 1 કરોડ સુધી પહોંચી ગયો છે. લોકો પોતાની જમીન વેચીને કે દેવું કરીને અમેરિકા જાય છે, પણ જો પકડાઈ જાય તો આજીવન કોર્ટના ધક્કા ખાવા પડે છે અને દેવું તો અલગ. બીજી તરફ એજન્ટો પણ હવે નવા રસ્તાઓ પણ શોધે છે, જેમ કે અમેરિકામાં વિઝા મેળવવા માટે ખોટી લૂંટના નાટકો કરવા. તાજેતરમાં એવા પણ કિસ્સાઓ બહાર આવ્યા છે કે જેમાં ગુજરાતી યુવાનોએ વિઝા મેળવવા માટે અમેરિકામાં પોતાની પર જ તેમણે હુમલો કરાવ્યો હોય, જેથી તેઓ પીડિત બનીને ત્યાં રહી શકે. આ બધું જ જોખમી છે. મહેસાણાનો આ ચુકાદો એ સમજાવે છે કે કાયદાની લડાઈમાં પુરાવા કેટલા મહત્વના છે, પણ સાથે સાથે એ પણ આપણે યાદ રાખવું જોઈએ કે દરેક વખતે નસીબ સાથ નથી આપતું. વિદેશ જવાની આ જે ઘેલસા છે તેમાં કેટલાક પરિવારો બરબાદ પણ થઈ ગયા છે, ખાસ કરીને આપણા ગુજરાતીઓ. આ રિપોર્ટમાં અમે તમને એ જ સમજાવવા માંગીએ છીએ કે ગેરકાયદે રસ્તો હંમેશા મુસીબત જ લાવે છે, એટલે ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ. અત્યારે અમેરિકાના આંતરિક વિસ્તારોમાં એક એવા સમાચાર આવી રહ્યા છે જે જાણીને તમે ચોંકી જશો. વર્ષ 2025 અને વર્ષ 2026નો આ સમયગાળો ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટા ડિપોર્ટેશન એટલે કે દેશ નિકાલના અભિયાન તરીકે નોંધાઈ રહ્યો છે. અત્યાર સુધી આપણે જોતા હતા કે ઇમિગ્રેશન વિભાગની કાર્યવાહી માત્ર બોર્ડર સુધી સીમિત હતી, પરંતુ હવે ટ્રમ્પ પ્રશાસનને પોતાની રણનીતિ એકદમ બદલી નાખી છે. હવે આ લડાઈ બોર્ડર પર નહીં પણ અમેરિકાના નાના નાના શહેરો અને ગામડાઓમાં પણ પહોંચી ગઈ છે, જ્યાં આપણા હજારો ગુજરાતી પરિવાર વસે છે. ખાસ કરીને ઓરેગોન કે વેસ્ટ વર્જિનિયા, મિનેસોટા અને ઓક્લાહોમા જેવા રાજ્યોમાં અત્યારે ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. મિત્રો, તમે જોતા હશો આ ઓપરેશનની સૌથી મોટી અસર આપણા ગુજરાતી અને ભારતીય ભાઈ બહેનો એટલે કે ડાયસ્પોરા ઉપર, ખાસ કરીને પટેલ સમાજ ઉપર પણ પડી રહી હોય તેવું આપણે જોઈએ છે. તમને જણાવી દઈએ કે અમેરિકાના મોટેલ ઉદ્યોગમાં ગુજરાતીઓનું એક હથ્થું શાસન છે. દેશની લગભગ 42% હોટેલો ગુજરાતીઓની માલિકીની છે અમેરિકાની અંદર, અને નાના શહેરોમાં તો આ આંકડો 80થી 90% સુધી અત્યારે પહોંચી ગયો છે. પરંતુ આ સફળતા જ હવે તેમની નબળાઈ બની ગઈ હોય, કારણ કે ગુજરાતી પરિવારો મોટાભાગે પોતાની મોટેલની અંદર જ રહેતા હોય છે. એટલે કે જ્યારે આઈસના એજન્ટો ત્યાં દરોડો પાડે છે ત્યારે તે માત્ર કાર્યસ્થળ પર દરોડો નથી રહેતો, પણ તે સીધો તેમના ઘર પરનો હુમલો બની જાય છે. પ્રશાસન દાવો કરી રહ્યું છે કે તેઓ માત્ર ખતરનાક ગુનેગારોને પકડી રહ્યા છે, પરંતુ તમે અત્યાર સુધી જોયું હશે તો વાસ્તવિકતામાં કંઈક અલગ જ દેખાય છે. અને ડેટા મુજબ જોઈએ તો તાજેતરમાં પકડાયેલા 89 ભારતીયોમાંથી 21 જેટલા ગુજરાતીઓ હતા, જેમાંથી મોટાભાગના લોકો પર કોઈ હિંસક ગુનો નહોતો, પણ માત્ર વિઝા ઓવરસ્ટે અથવા તો નાણાકીય વ્યવહારોના ટેકનિકલ કારણોસર તેમને નિશાન બનાવવામાં આવ્યા છે. વેસ્ટ વર્જિનિયામાં તો ઓપરેશન જે કન્ટ્રી રોડ્સના નામે માત્ર 2 અઠવાડિયામાં જ 650થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. ત્યાં દયાભાઈ નામના એક વ્યક્તિની આગેવાની હેઠળ સ્પેશિયલ ટીમ દ્વારા નાના ગામડાઓમાં માસ એજન્ટો મોકલીને ભયનું વાતાવરણ પણ ઊભું કરવામાં આવ્યું છે. બીજી તરફ ઓરેગોનના હિલ્સબોરોમાં તો સ્થિતિ એટલી ગંભીર હતી કે ફેડરલ એજન્ટોએ રસ્તા પર નિર્દોષ વિદ્યાર્થીઓ પર બંદૂકો તાણી હતી, જેમના કારણે સ્થાનિક પોલીસ અને ફેડરલ એજન્ટો વચ્ચે સીધી અથડામણ થતી રહી હતી. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે હિલ્સબોરો શહેર ઇમરજન્સી જાહેર કરવી પડી હતી, અને મિનેસોટામાં પણ ઓપરેશન મેટ્રો સર્જ હેઠળ હજારો એજન્ટો તૈનાત કરવામાં આવ્યા છે. કે અમેરિકન નાગરિકોને પણ ભૂલથી પકડી લેવાના કિસ્સાઓ સામે દેખાઈ રહ્યા છે. મિનેસોટામાં ઘણા સમુદાયની સાથે સાથે ભારતીય સમુદાયમાં પણ એટલો જ ડર છે કે લોકોએ કામ પર જવાનું બંધ કરી દીધું છે અને દુકાનો ખાલી પડી રહી છે. ઓક્લાહોમા જે રાજ્યમાં હવે હાઈવે પેટ્રોલિંગ જ ઇમિગ્રેશન એજન્ટોની સત્તા આપી દેવામાં આવી છે, જેઓ રસ્તા પર ગાડી રોકીને લોકોના દેખાવ પરથી તેમની તપાસ કરી રહ્યા છે. આ સમગ્ર સ્થિતિએ માત્ર માનવીય સંકટ જ નહીં પણ આર્થિક સંકટ પણ ઊભું કર્યું છે. ખેતી અને હોસ્પિટાલિટી સેક્ટરમાં કામદારોની ભારે અછત સર્જાઈ રહી છે. ગુજરાતી સમાજ જે હંમેશા પોતાની મહેનત અને શાંતિપ્રિય સ્વભાવ માટે જાણીતો છે, તે આજે અનિશ્ચિતતાના માહોલમાં જીવી રહ્યો છે.
કાયદેસર રીતે રહેતા લોકો પણ હવે ડરી રહ્યા છે કે ક્યાંક તેમનો વારો તો ના આવે, નવા કાયદાઓ તેમની મુશ્કેલીમાં વધારો કરી દેશે તો શું થશે. આ માત્ર ઇમિગ્રેશનનો વિષય નથી રહ્યો, પણ હવે જે અધિકારીઓની લડાઈ બની ગઈ છે. જો તમે પણ અમેરિકાના કોઈ નાના શહેરમાં રહો છો તો અત્યારે અત્યંત સાવધાન રહેવાની જરૂર છે. અમેરિકામાં ફિનિક્સમાં આવેલી રોયલ ઇન મોટેલ વિશે જેણે છેલ્લા 10 વર્ષથી આખા વિસ્તારને બાનમાં લીધો હતો. આ કોઈ સામાન્ય હોટેલ નહોતી, પણ એક એવું બજાર હતું જ્યાં ડ્રગ્સ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલતી હતી. આખી માયાજાળ પાછળ વર્ષા પટેલ અને નીલમ પટેલ નામના 2 લોકોના નામ સામે આવ્યા, જેઓ સારંગ હોસ્પિટાલિટી LLCના બેનર હેઠળ આ કાળો કારોબાર ચલાવતા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે ફિનિક્સના વેસ્ટ પાલો વર્લ્ડ ડ્રાઈવ પર આવેલી આ રોયલ ઇન મોટેલ કોઈ પ્રવાસીઓ માટે નહીં, પણ ગુનેગારો માટે સ્વર્ગ સમાન હતી. હકીકતમાં આ મોટેલ આંતરરાજ્ય ડ્રગ્સ ટ્રાફિકિંગ અને મની લોન્ડરિંગનું મુખ્ય કેન્દ્ર બની ગઈ હતી. વર્ષા પટેલ, જેઓ કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં વૈભવી જીવન જીવી રહ્યા હતા, તેઓ ત્યાં બેઠા બેઠા ફિનિક્સમાં ચાલતા આ ગોરખ ધંધાનું સંચાલન કરતા હતા. જ્યારે નીલમ પટેલ આ મોટેલમાં મેનેજર તરીકે રહીને રોજબરોજના કામો સંભાળતી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ મોટેલમાં માત્ર રોકડ વ્યવહારો જ કરવામાં આવતા હતા, જેથી પોલીસની નજરમાંથી બચી શકાય. એટલું જ નહીં, પણ જ્યારે પોલીસે તેમને ઘૂસણખોરી એટલે કે પછી સુધારવાની ચેતવણીઓ આપી, ત્યારે પણ તેમણે તે બધું જ અવગણ્યું, કારણ કે ગુનાખોરીમાંથી થતી કમાણી સામાન્ય પ્રવાસીઓ કરતાં અનેક ગણી વધારે હતી. આ મોટેલની અંદર એવા જીવલેણ ડ્રગ્સ વેચવા માટે ખાસ રૂમ ભાડે આપવામાં આવતા હતા, જેને ડ્રગ્સ ડીલરો પોતાના અડ્ડા તરીકે વાપરતા હતા. આ સિવાય દેહ વિક્રયના વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે પણ આ મોટેલનું જે સુરક્ષિત આશરો પૂરો પાડતી હતી. મેનેજમેન્ટ એટલું હોશિયાર હતું કે તેઓ ગ્રાહકને અને એજન્ટોને એવી સૂચનાઓ આપતા કે તેઓ મોટેલની બહારથી ગ્રાહકો લાવે અને અંદર આવતી વખતે પોલીસને ખબર ન પડે તે રીતે અલગ અલગ ચાલે. આ કાળા કારોબારનો પકડવા માટે ફેડરલ એજન્સીઓએ પ્રોજેક્ટ સેફ નેબરહુડ હેઠળ એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં FBI અને US માર્શલ સર્વિસ જેવી એજન્સીઓ સામેલ હતી. તપાસમાં એ પણ ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે કોરોના મહામારી દરમિયાન જ્યારે સરકાર લોકોને મદદ કરી રહી હતી, ત્યારે વર્ષા પટેલે ખોટી વિગતો આપીને સરકારી લોન પણ લીધી હતી, જેમનો ઉપયોગ તેમણે પોતાના કાળા ધંધાને બચાવવા માટે કર્યો હતો. આખરે કોર્ટે વર્ષા પટેલને 5 વર્ષની પ્રોબેશન અને મોટેલની મિલકત જપ્ત કરવાનો પણ આદેશ આપ્યો છે. આ સાથે જ તેમની પાસેથી $7,44,000 જેટલી મોટી રકમ પણ જપ્ત કરવામાં આવી છે. આ ઘટના એ દરેક બિઝનેસ માલિક માટે એ ચેતવણી છે કે જેઓ નફાની લાલચમાં કાયદાને હાથમાં લેશે ને હવે આ મોટેલને કાયમી ધોરણે તાળા મારી દેવામાં આવ્યા છે, જેમનાથી આજુબાજુની શાળાઓ અને રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે.